ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામે પ્રસિદ્ધ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગેડા ગામે શ્રી હનુમાનજી દાદાનું ભવ્ય ઐતિહાસિક શ્રીફળ મંદિર આવેલું છે, જ્યાં હજારો ટન શ્રીફળ એકઠા થયેલા છે. પરંતુ એક માન્યતા મુજબ તેમાંથી એક પણ શ્રીફળ લઈ જવાતું નથી, અને જો કોઈ તેમાંથી શ્રીફળ લઈ જાય તો તેનાથી બમણા શ્રીફળ ત્યાં મૂકવા આવવું પડે છે, નહીં તો કંઈક અશુભ સમાચાર મળે છે. તેમજ અહીં ભક્તો દ્વારા બાધા માનતા રાખવામાં આવે છે. આ હનુમાન દાદા મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા 5-6 દાયકાથી અહીં ભક્તજનો વધેરિયા વિના જ શ્રીફળ ચડાવે છે. ડીસાથી લાખણી 32 કિમી જેટલું થાય છે. લાખણી નજીક જ ગેડા ગામમાં આ મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા અહીંના શ્રીફળનો વિશાળ ઢગ છે. એક નાના ડુંગર જેવડો આ શ્રીફળોનો ટેકરો લોકોને આકર્ષી રહ્યો છે, તેમજ લોકોની શ્રદ્ધા પણ વધારી રહ્યો છે. વર્ષોથી હનુમાનજી દાદાને ધરાવેલા શ્રીફળ સડતા નથી. અહીં ગંદકી કે જીવાત પણ ફેલાતી નથી. વર્ષ 2015 અને 2017માં બનાસકાંઠા જિલ્લામાં ભારે પૂરની પરિસ્થિતિમાં પણ નારિયેળના આ ઢગલામાંથી એક પણ શ્રીફળ પાણીમાં તણાયેલ નથી. વર્ષોથી ચાલતી ભક્તજનોની આ પૂજા પ્રસાદથી અહીં શ્રીફળનો પહાડ રચાયો છે, અને આશરે 1 કરોડથી પણ વધારે શ્રીફળ આ પાવન જગ્યાએ જમા થતાં એક નવીન ધાર્મિક કીર્તિમાન બનેલ છે. શ્રીફળવાળા હનુમાન દાદા તરીકે જાણીતું આ સ્થાનક આશરે 600થી 700 વર્ષ પુરાણું હોવાનું મનાય છે. દૂર દૂરથી ભક્તજનો અહીં દર શનિવારે પોતાની મનોકામના પૂરી કરવા શ્રીફળ પ્રસાદ રૂપે અહીં હનુમાનજીને ભાવપૂર્વક ચઢાવે છે. નજીકના લોકો 5-10 માઇલથી ચાલતા પણ આવે છે, જેનાથી ધાર્મિક દિવસો અને શનિવારના રોજ અહીં ગ્રામ્ય મેળા જેવો માહોલ જોવા મળે છે. આ મંદિરનો ઇતિહાસ એક કથા પ્રમાણે વર્ષો પહેલાં આસોદર ગામમાં એક બ્રાહ્મણ પોતાની ગાય બાંધવા માટે જમીનમાં એક ખૂંટો ખોસવા જમીન ખોદી રહ્યા હતા. તે દરમિયાન જમીનમાંથી એક પથ્થરની શીલા નીકળી હતી. આ શીલા જોઈ મહારાજ ખુશ થઈ ગયા. આ શીલા નીકળવાની ઘટના વાયુવેગે આખા ગામમાં પ્રસરી ગઈ. ગામલોકો આ એક વિશેષ શીલાને જોવા ઉમટી પડ્યા. તે દરમિયાન આ ગામમાં સંત મહાત્મા શંભુગીરી બાપુ પણ આવેલા. બાપુએ અને ગામલોકોએ આ શીલાને સામાન્ય પથ્થર ન માની એક દેવ સંકેત સમજી તેની પૂજા શરૂ કરી. પૂજ્ય શંભુગીરી બાપુએ હનુમાનજી દાદાનો કાવાહન કરીને આ સ્વયંભૂ પ્રગટ શીલા પર સૌપ્રથમ કંકુ લગાવ્યું અને આ સ્થાનકે એક શ્રીફળ રડતું મૂક્યું. તે સમયે શંભુગીરી બાપજીએ લોકોને કહ્યું કે આ જગ્યાએ આપ સૌ સદૈવ પૂજા કરજો. વર્ષમાં એક વખત આખું ગામ અહીં આવી સામૂહિક પૂજા કરજો અને શ્રીફળ ચઢાવજો. હનુમાન દાદા તમારી દરેક આપદામાં રક્ષા કરશે. ત્યારથી લઈને આજ દિન સુધી આ મંદિરની શ્રદ્ધા, પૂજા અને આરાધના અનવરત અને અખંડિત રીતે ચાલી રહી છે. આ ચમત્કારિક હનુમાનજી ખીજડાના ઝાડ નીચે બિરાજમાન છે. મંદિર સાથે જોડાયેલી દંતકથા એવી પણ છે કે અંદાજિત 50-60 વર્ષ પહેલાં થરાદના આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ અહીં આવ્યા હતા, અને તેમને અહીં ચઢાવેલા શ્રીફળ બાળકોને ખાવા આપ્યા હતા. જો કે તે બાદ બાળકો બીમાર પડતા હનુમાન દાદા પાસે શ્રીફળ ચઢાવવાની રજા માંગી હતી, પરંતુ દાદાએ રજા ન આપતા આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજે હનુમાનજીને મીઠો ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે બાળકોને શ્રીફળ પ્રસાદ તરીકે ખાવામાં જો તમારા શ્રીફળ ઓછા થઈ જતા હોય તો તમ અહીં શ્રીફળનો ઢગલો કરી બતાવજો. અને બસ તે દિવસથી અહીં કોઈ શ્રીફળ વધેરતું નથી. દાયકાઓ વીતી ગયા હોવા છતાં અને વરસાદ, વંટોળ સહિતની અનેક હોનારતો બનતી હોવા છતાં કરોડોથી વધુની સંખ્યા ધરાવતો શ્રીફળનો આ પહાડ હનુમાનજીની કૃપાથી અડીખમ ઊભો છે. એક વખત BSFના અધિકારીઓ હેલિકોપ્ટર દ્વારા નીકળ્યા હતા અને ઉપરથી જોયું તો નવાઈ લાગી કે આ શું છે, અને પછી તેઓ તપાસ કરવા આવેલા અને પછી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર શનિવારે અહીં દર્શનાર્થીઓનો મેળો ભરાય છે. હજારો લોકો અહીં દર્શન કરી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. વર્ષો પહેલાંની એ જ શ્રીફળ મૂકવાની પરંપરા આજ દિન સુધી અકબંધ રહી છે, અને તેના પરિણામ રૂપે ગેડા હનુમાનજી મંદિર પાસે શ્રીફળનો એક પર્વત ઊભો થઈ ગયો છે. આ ગેડાવાળા હનુમાનજી મહારાજના અનેક ચમત્કાર પરચા છે, જેની વાતો અહીંના હરેક માનવીના હૈયે તેમજ હોઠે છે. આપ પણ આ વિસ્તારમાં આવવાના હોય તો આ વિશેષ સ્થાનકના દર્શન જરૂર કરજો. જય બજરંગબલી.